હેલો ગાઈઝ, નમસ્કાર. અમારા નવા વિલોગમાં તમારું સ્વાગત છે. આજે છે ગોકુળ આઠમનો દિવસ અને અમે જઈ રહ્યા છીએ કડાધામ માં સિદ્ધેશ્વરી માતાના દર્શન કરવા. તો તમે એન્ડ સુધી અમારા વિલોગમાં બન્યા રહો. તમને પણ માં સધીમાના દર્શન કરાવીશું. તો ગાઈઝ, અમે ફાઇનલી પહોંચી ગયા છે ગોઠવા બસ સ્ટેશન. તો અહીંયાથી કડા જવા માટે અહીંયાથી શોર્ટકટ રસ્તો છે. તો અહીંયાથી અમે સીધા યુ ટર્ન લઈને સીધા કડા તરફ નીકળશું. તો આ બે રસ્તા છે, એક વિસનગર જાય છે અને આ ગોઠવા ગામ તરફ. તો અહીંયાથી કડા જવામાં સરળ પડશે. તો ફાઇનલી મિત્રો, અમે ગોઠવા ગામમાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંયાથી સીધા જ નીકળશું કડા. તો અહીંયા અમે ગોઠવા ગામના ચોકની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા છે આજે રાત્રે ગોકુળ આઠમ હોવાથી મટકી ફોડનો કાર્યક્રમ. અહીંયા રાત્રે 12 વાગે એક્ઝેક્ટ મટકી ફોડનો કાર્યક્રમ છે ગોઠવા ગામના ચોકની વચ્ચે. અને મિત્રો, અહીંયા બીજી બાજુ પણ રાત્રે અત્યારે પ્રોગ્રામ છે. અહીંયા મટકી ફોડનો પ્રોગ્રામ અત્યારે છે અહીંયા. તો અહીંયા પણ ડીજે વાગે છે અને મટકી ફોડનો કાર્યક્રમની તૈયારી ચાલુ છે. તો આપ બન્યા રહો. તો મિત્રો, વિલોગમાં આગળ બન્યા રહો. આ છે ગોઠવા ગામનું પ્રાચીન મંદિર માં બ્રહ્માણી માનું. બહુ જ પ્રાચીન છે અને જે સાઈડમાં કૂવો દેખાય છે, અહીંયા વાવ છે, જૂની વાવ. આ વાવ વીર મહારાજના મંદિરે નીકળે છે. તો મિત્રો, અમે તો ફાઇનલી
પહોંચી ગયા છે કડાધામ માં સિદ્ધેશ્વરી માતાના સાનિધ્યમાં. જો તમને હજારોની સંખ્યામાં માઈ ભક્તોની ભીડ જોવા મળે છે, જેઓ ગોકુળ આઠમના પવિત્ર દિવસે સિદ્ધેશ્વરી માતાના દર્શનનો લાહવો લેવા માટે આવ્યા છે. બાઇક પાર્કિંગ માટે અહીંયા જગ્યા નહોતી, તો અમે આગળની તરફ જઈ રહ્યા છે અને પાર્કિંગની વ્યવસ્થા જ્યાં કરેલી છે એ બાજુ અમે આગળ તરફ વધી રહ્યા છે. તો અહીંયા ટ્રાફિક થોડું વધારે છે, તો અહીંયા શાંતિથી અને ધીમે ધીમે આગળ અમે વધી રહ્યા છીએ. તો મિત્રો, અમે બાઇક સાઈડમાં પાર્કિંગ કરી દીધું છે વ્યવસ્થિત જગ્યાએ, જ્યાં કોઈને નડતરરૂપ ના થાય એવી જગ્યાએ. અને અમે કડાની બજારમાં ફરી રહ્યા છે અને માં સિદ્ધેશ્વરી માતાના દર્શન કરવા માટે અમે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છે, જે તમે જોઈ. તો મિત્રો, આ છે કડાધામનું બજાર, જ્યાં અવનવી રમકડાની વેરાયટીઓ મળે છે. અને આ છે જે સામે તરફ દેખાઈ રહ્યો છે તે પાર્ક છે, જ્યાં નાના નાના ભૂલકાઓ આરામથી લપસણી ખાઈ શકે છે. હિંચકા પણ છે અને ત્યાં નાના નાના ભૂલકાઓ શાંતિથી રમી શકે છે. અને અમે થોડા મંદિરની આગળની તરફ માં સિદ્ધેશ્વરી માતાના દર્શન કરવા તરફ જઈ રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ છે માઈ ભક્તો જે દર્શન કરીને રિટર્ન વળી રહ્યા છે. અને અમે માં સિદ્ધેશ્વરીના દર્શનાર્થે થોડા આગળની તરફ જઈ રહ્યા છે, તો તમને પણ દર્શન કરાવીશું. તો મિત્રો, અમે ફાઇનલી માં સિદ્ધેશ્વરી માતાના મંદિરમાં પ્રવેશ કરી લીધો છે અને આગળની તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આ છે રાણનું ઝાડ, જે કહેવામાં આવે છે કે પહેલાં સુકાઈ ગયેલી હતી એકદમ, અને એમાં લીલો ફણગો ફૂટ્યો હતો. ત્યારથી સદીમાં એ સાક્ષાત પરચો પૂર્યો હતો એવું કહે. તો મિત્રો, આ છે કડા ગામનું માં સિદ્ધેશ્વરી માતાનું મંદિર, જ્યાં માં સિદ્ધેશ્વરી માતા હાજરા હજુર છે. અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં સિદ્ધેશ્વરી માતાના દર્શનાર્થે દર રવિવારે અને પૂનમના દિવસે દર્શનાર્થે તો મિત્રો, અમે તો દર્શન કરીને માનો પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભા છે. અને હજારોની સંખ્યામાં જે માઈ ભક્તો માના દર્શને આવ્યા છે, તે પણ પ્રસાદનો લાભ લેવા માટે લાઈનમાં ઊભા છે. અને જે પણ શ્રદ્ધાળુઓ તમને દેખાઈ રહ્યા છે, તે જે પણ માનતા લઈને આવે છે અને ધારેલું કામ જે પણ લઈને આવે છે, એ કામ માં સિદ્ધેશ્વરી માતાના સાનિધ્યમાં પૂરું થાય છે. એ તમને ખબર હશે. માં સદીમાના સાક્ષાત પરચા છે. અને અમે હવે જઈ રહ્યા છે બહારની બાજુ. દર્શન કરી લીધા છે અને અહીંયા પણ લોકો ફોટા પડાવી રહ્યા છે. અને અમે દર્શન કરીને હવે બહારની બાજુ નીકળી રહ્યા છે. તો મિત્રો, આ છે લીલી રાયણનું ઝાડ, જે પહેલાં શરૂઆતમાં સૂકી હતી, તે તમને ખબર હશે.
તો મિત્રો અમે દર્શન કરીને માં સિદ્ધેશ્વરી માતાના મંદિરની બહાર નીકળીને અહીંયા અમે ચંપલ ઉતાર્યા હતા. તો ફાઇનલી ચંપલ પહેરીને હવે શરૂઆતમાં જે તમને બગીચો બતાવ્યો હતો એમાં નાના નાના ભૂલકાઓ રમી રહ્યા છે, જે તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અહીંયા લપસણી અને હિંચકાઓ છે જે નાના ભૂલકાઓ ખાઈ રહ્યા છે. તો મિત્રો અમે બગીચાની અંદર આગળ તરફ વધી રહ્યા છે અને અમારે ખાવાની ઈચ્છા હતી ચણા ચોર ગરમ. તો અમે ચણા ચોર ગરમ બનાવી છે. 50 રૂપિયાની ચણા ચોર ગરમ લીધી છે, કેમ કે હું એકલો છું અને નરેશભાઈને તો શ્રાવણ મહિનો ચાલે છે, તો એ ઉપવાસ પર છે. તો અમે બગીચાની અંદર ચણા ચોર ગરમની મજા લઈ રહ્યા છે, જે તમને દેખાઈ રહ્યું છે. અને નાના નાના ભૂલકાઓ જે લપસણી અને હિંચકા ખાઈ રહ્યા છે. તો મિત્રો આ છે સિદ્ધેશ્વરી માતાનું બીજું મંદિર, જે જૂનું મંદિર કહેવામાં આવે છે, જે સ્પષ્ટપણે વિલોગમાં તમને દેખાઈ રહ્યું છે. તો પેલા મંદિરનું જેટલું મહત્ત્વ છે એટલું આ મંદિરનું પણ એટલું જ મહત્ત્વ છે. તો શ્રદ્ધાળુઓ અહીંયા પણ દર્શન કરવા માટે આવે છે, જે નજીકમાં છે. તો મિત્રો વાગ્યા છે સાંજના 6. તો ધીરે ધીરે પબ્લિક ઓછી થતી હોય એવું લાગી રહ્યું છે. શ્રદ્ધાળુઓ હવે ઘર તરફ વળી રહ્યા છે, જે તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો અમે પણ બજારમાં ચાલીએ છીએ અને ઘર તરફ નીકળવાની તૈયારી કરી રહ્યા છે. અને અમને પણ ચા પીવાની ઈચ્છા છે, તો આગળ જઈને ચા પી લઈશું. તો મિત્રો ફાઇનલી અમે સિદ્ધેશ્વરી માતાના દર્શન કરીને હવે ઘર તરફ નીકળી રહ્યા છે, કારણ કે વરસાદનો થોડો ડર છે અને વરસાદ જબરજસ્ત પડ્યો છે આજે. તો હવે દર્શન કરી લીધા છે, તો અમે ઘર તરફ નીકળી રહ્યા છીએ. તો મિત્રો આ હતું કડા ગામ, જ્યાં સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે, પ્રાચીન અને બહુ જ પ્રખ્યાત છે.
જ્યાં દરેક ભાવિ ભક્તો જે પણ માનતા માને છે એ 100% પૂર્ણ થાય છે. અને આ છે સિદ્ધેશ્વરી માતાનું જૂનું મંદિર, જે તમને પહેલાં પણ બતાવ્યું હતું. તો મારો વિલોગ તમને થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નીચે જય સિદ્ધેશ્વરી માં કોમેન્ટમાં લખો, જેથી અમને પણ લાગે કે નહીં ગાઈસ સપોર્ટ કરી રહ્યા છે અમને. તો આવા જ અવનવા વિડીયો તમને આગળ બતાવતા રહીશું અને અલગ અલગ ધામના દર્શન કરાવતા રહીશું. જય સિદ્ધેશ્વરી માં. અને વિલોગનો એન્ડ કરીશું.